દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહિયાપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 47મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મહિયાપુર ગામ ખાતે મહિયાપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 47મી વાર્ષિક સભા મંડળીની મકાન ખાતે યોજાઈ હતી। સભામાં મંડળીના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। સભા દરમિયાન ચાલુ વર્ષ માટે નવી કારોબારીની રચના કરવામાં મુદ્દા સહિત વિવિધ વહીવટી અને વિકાસલક્ષી કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી। નવી કારોબારીની રચના બાબતે વિરોધી અરજી પ્રાપ્ત થયેલ હોવાથી અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની આવશ્યકતા ધ્યાનમાં રાખી હાલની જૂની કારોબારીને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। સહકારી આગેવાનોની હાજરીની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી નવી કારોબારીની રચના કરવા માટે તે મુદત 30 સપ્ટેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી હોવાનું સભામાં જણાવાયું હતું। સભામાં અન્ય તમામ કાર્યો સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં આવ્યા હતા। રિપોર્ટર રમણભાઈ ખાંટ, માલપુર।